રાજકોટ ખાતે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા પર હુમલા મામલે નવો વળાંક સામે આવ્યો છે, જેમાં સામે આવ્યું છે કે હુમલો સન્ની પાજી દ્વારા કરવામાં આવ્યો હતો। ગેરકાયદે સરકારી જમીન પર બનાવેલ સન્ની પાજી કા ઢાબાનું ડિમોલિશન કરવામાં આવતા હુમલો કરવામાં આવ્યો છે। તો રાજકોટમાં હુમલાની વધુ એક ઘટના, જેમાં વાત કરીએ કે જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવાની બાબતે હુમલો કરવામાં આવ્યો। સન્ની પાજીએ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો। તો રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલાનો આ મામલો સામે આવ્યો છે, જેમાં ઘટના અંગે વાત કરીએ કે સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલ સન્ની પાજી કા ઢાબાનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। ડિમોલિશન બાદ આ હુમલો કરવામાં આવ્યો। જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવાની કલેક્ટરે નોટિસ પણ પાઠવી હતી। સન્ની પાજીએ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો। સંવાદદાતા લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટમાં હુમલાની વધુ એક ઘટના, શું અપડેટ? जी आपने जણાવી દઉં કે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા ઉપર હુમલો કરવો જે રેસ્ટોરન્ટ સંચાલકને ભારે પડ્યો છે। જે સન્ની પાજી દ્વારા જે થોડા સમય પહેલા રાજકોટ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ચકચારી કેસ આ સમગ્ર રાજકોટમાં બન્યો હતો, જેને લઈને હવે તેની ગેરકાયદેસર સરકારી જમીન છે તો તેના ઉપર જે ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે। આરએમસી દ્વારા આજ રોજ જે ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે, એટલે ચોક્કસપણે ઘણા વર્ષોથી જે સન્ની પાજી છે તે ગેરકાયદેસર રીતે રેસ્ટોરન્ટ ગેરકાયદેસર જગ્યામાં ચલાવતો હતો, જેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી છે। જી આભાર લકીરાજ, માહિતી આપવા બદલ।